તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય ને સાંખ્ય શાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વે માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. એ 4 ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. અને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે. તે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે, અને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહાદુર્લભ છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. આટલી વાત પહેલાં મહારાજે કરી, પછી બીજું પ્રકરણ કરવે છે. તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી મુક્તાન સ્વામીનો આ પ્રશ્ન છે. મુક્તાન સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એનો ઉપાય શું? તો મહારાજ કે એના ઉપાય તો 4 પ્રકારના છે. તો પહેલો તો મહારાજ કે ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય, ગુંદ જોઈને ચોંટવા માટે. લુખું હોય તો શું થાય? ચોંટે નહીં. આપણું હૃદય જ કોરું ઢાંકર જેવું હોય તો એમાં કાંઈ થાય? કોરું જ્ઞાન જેને કહેવાય, શુષ્ક જ્ઞાન કહેવાય, સૂકું. સૂકામાં શું મજા આવે? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સરોવર મોટું હોય એટલે પાણી ન હોય એક ટીપું તો શું કરવાનું એને? પાણી વિનાનું સરોવર સૂકું કેવું લાગે? એમ ભક્તનું હૃદય આવું કોરું હોય સૂકું તો એમાં મજા આવે નહીં. એને કાંઈક ચિત્તને ચોંટવાનું. પહેલાં શેમાં ચોંટે છે? પુત્ર કલત્રાદી. પુત્રમાં ચોંટે, પત્નીમાં ચોંટે, આમ આકર્ષણ થાય એમાં ચોંટે ને. તો એમાં ચોંટે છે તો ભગવાનમાં ચોંટશે. પણ અહીંયા જ કોરું હોય, અહીંયા જ જો લુખાપણું હોય તો આ બાજુ ચોંટવાનો આવવાનો નથી. એક તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય. આપણે સુંદર મજાનો ઘઉંના લાડુ બનાવવા હોય, ચૂરમું બનાવ્યો સરસ, ખાંડ નાખી દીધી, મસાલા નાખી દીધા, બદામ, તારોલી, પિસ્તા, પણ ઘી જ ન નાખ્યું તો પછી ખાવું શું? ખાવાની મજા આવે? ચારે બાજુ ઉડાડે, મોઢામાં જાય ને 2 દાણા મોઢામાં જાય, બાકી બધું બહાર. ઘી આવે તો ભેગું રાખે. સ્નેહ, એમ આ સ્નેહ છે એ જોડી રાખે છે. સ્નેહ જોઈએ, પ્રેમ. સ્નેહ વિના સુખ સરોવર, જેમ વર વિનાની જાન. જાન છે પણ જાનૈયા છે, વર રાજા નથી તો કોણ લાડવા ખાવા આપે ભાઈ? પાછા વારે અહીંયાથી કોઈ ખાવા આપે નહીં. વરરાજો જોઈએ. એમ ભગવાનમાં ચિત્ત ચોંટવું જોઈએ. ભગવાન હોય તો આનંદ આવે, સુખ આવે. એટલે એક તો ચિત્તને ચોંટવાનો સ્વભાવ. બીજું સુરવીર. મહારાજે વચનામાં લખ્યું કે સુરવીર એવો હોય, મન જ્યાં આડું જતો હોય ને, એ ભાઈ તારે ક્યાં જવું છે? તારે ત્યાં અહીંયા હરખું રહેવું છે કે જ્યાં પણ ભમવું છે? એને દાટી આપે. પછી કે તારે જ્યાં જવું એ જલ્દી, હું તારી હારે આવવાનો. પછી તું ભલે ભટક્યા કરે, ક્યાં જાય એકલું? આપણે હારે દોડીએ તો જાય, મન ક્યાં જાય? મારવા જાય મન ન જઈ શકે. એટલે એને મારે કે અંતકરણને દાટી આપે, મનને દાટી આપે, ઇન્દ્રિયોને કે તમારે જો ભોગવવું હોય તો તમે તમારે ભર્યા કરો, હું તમારી હારે આવવાનો નથી. તો એક તો સુરવીરપણું. 2 લાફા મારી દીધા કોકને, એ સુરવીર નહીં. સુરવીર અહીંયા મહારાજ કે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવે, ઇન્દ્રિયો અંતકરણ ઉપર કાબુ મેળવે. એ માગે અને આપે ને. એક આજ જવું છે સારું બજારમાં ખાવા માટે, પીવા માટે, ભરવા માટે, તો કે આવતા અઠવાડિયે જઈશું એને ધીરજ આપી દેવાની. એટલે અઠવાડિયાનો વાયદો કરી દેવો, પાછું સાંજ પડી જાય કે આવતા અઠવાડિયે, પછી અઠવાડિયા પછી ફરીને પાછું. એમ કરતાં કરતાં આગળ વધાય. પણ આપણે કીધું માયકા પહેલાં આપી દઈએ તો એ તો પછી એ તો એવું જ છે. બીજું ત્રીજું છે ભય. જન્મ મરણનો ભય હોય કે આપણે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે નહીં વર્તીએ તો આપણે માથે જન્મ મરણ આવશે. તો જન્મ મરણનું સંકટ કાંઈ ઓછું છે? નિષ્કુળાનંદ લખ્યું કે જન્મ મરણનું સંકટ મોટું તે
એ થકી મનમાં ડરી ભજીલો રે સહજાનંદ હરી ભજીલો રે સહજાનંદ હરી. નિષ્કુળાનંદ કે આવો ભગવાનનો યોગ આપ્યો છે, આવો સત્સંગ આપ્યો છે, માટે ભજન કરી લો. આ ત્રીજું જન્મ મરણના ભય થકી બચવા માટે ભગવાનનું ભજન છે, ભગવાનમાં જોડાવા માટે. ચોથું છે વૈરાગ્ય. વૈરાગ્યમ જ્ઞેયમ વિપ્રીતિ. શ્રી કૃષ્ણ અત્યારે વસ્તુ શું શિક્ષાપત્રીમાં મહારાજે આ વ્યાખ્યા કરી છે વૈરાગ્યની. ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં, બધું નાશવન છે, બધું કાળે કરીને બધું વિલીન થનારું છે ભગવાન સિવાય. માટે ભગવાનને ભગવાનના ધામમાં મૂર્તિમાં મુક્તમાં હેત રાખવું, ભક્તોમાં હેત રાખવું, તો આપણે વાંધો આવે નહીં. એના સહેજે સહેજે તરી જવાય એ તો હોય. તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું લોયામાં. સુરા ખાતે બાપુ દરબારો બેઠા હતા, કાઠી દરબારો, અને મહારાજની આગળ આમ બેઠેલા મોટા સફેદ વસ્ત્ર ધારણ કરીને પાર્ષદો મહારાજના હોય ને, અંગરક્ષકો બેઠેલા. મહારાજને ઓલા ગામના માણસો નીકળ્યા અહીંયાથી, પછી બોલતા ગયા કે આ ભગવાધારીનું તો કલ્યાણ થઈ જાય, એ તો સાધુ સારા છે, પણ આ બધા બેઠા એ તો લૂંટફાટ કરનારા છે, કોઈને હાથે જીવા નથી દેતા, એનું કલ્યાણ ન થાય કોઈ કારણે. આવું બોલ્યા, એનું કલ્યાણ ન થાય. મારા ઓલા બોલ્યા ગામના અજ્ઞાની માણસો. એટલે મહારાજે બોલાયો, હે અહીંયા આવો પટેલ જાઓ છો તમે કામકાજ કરો તો તમે આ હાથમાં શું છે તમારા હાથમાં? એ કે પરોણા, લાકડી હોય ને એને પરોણા. એ પરોણા છે કે હા, તેની હારે આ છે લોખંડ જડ્યું છે, ખરપ્યો લોઢું. એ આ હોતું પાણી નાખો તો દરેક બુડે. એ તો કે તરે. કેમ તરે છે? એની હારે જડાયેલું છે એટલે. તો જુદું કરો તો ન તરે. તો એમાં આ બધા તરે એવા નથી. તમે કહો છો ને આનો ઉદ્ધાર ન થાય, તરે એવા નથી. પણ આ સાધુ હારે ચોઈટા છે ને, એટલે એ સાધુ તરશે અને એને તારશે. એટલે આ સંપ્રદાયમાં મહારાજે આ બધી વ્યવસ્થા કરી છે મૂળ, કે સંતો ભક્તો હેત કરો. સુંદર જસ સત્સંગીનો. એટલે આપણા બધા જે મુક્ત આ બધા ભક્તો છે એ દિવ્ય છે. હા, આપણી સામે જે સમાજ બેઠો છે, સંતો ભક્તો, સત્સંગમાં બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, ગમે તે હોય. શ્રીજી મહારાજે જેતલપુરની એ મોલમાં દેવ સરોવરના કિનારા ઉપર મોટો સમયો કર્યો, બધાને બોલાવ્યા, દેશાંતરમાંથી ભક્તો સંતો જેટલા હતા બધા આવ્યા. મનુષ્ય તો ક્યાંય માય નહીં. ગામમાં મહારાજ ફર્યા, સંતોએ મહારાજના શરીરે ચંદન ચડ્યું આખા શરીરમાં. પછી એ વાતે ગાતે દેવ સરોવરમાં નાયા. ચંદન મહારાજે એ બધું પ્રસાદીનું બધાને આપ્યું, અને પછી સુંદર વસ્ત્ર ધારણ કરીને બેઠા. હજારોની સંખ્યામાં સંતો ભક્તો બેઠા છે. શ્રીજી મહારાજ પોતે પોતાને એ પુરુષોત્તમપણું પ્રગટ કરે છે કે અમે કેવા છે, ક્યાંથી આવ્યા છે, શું કરવા આવ્યા છે. એ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ નિષ્કુળાનંદ સામે લખ્યું, અને એ રહેવાનું નહીં નિષ્કુળાનંદ સ્વામીથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા એ શબ્દો લખ્યા, આ સભામાં આપણ સૌના તેજોમય દાન છે. આ સભામાં આપણ સૌના તેજોમય દાન છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટા કોટી છે. આ બધામાં જે બેઠા છે એ બધા કેવા છે? બધા તેજોમય દિવ્ય પુરુષ છે. તેજોમય તન છે બધાના, એમાંથી તેજ પ્રગટે છે, છૂટે છે, અને એ બધા દિવ્ય મુક્ત છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટા કોટી ઇન્દ્ર, કરોડ કરોડ ચંદ્ર પ્રગટા હોય, જે શીતળતા હોય ને એવું આમ એ શીતળ. માટે તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. માટે નિશ્ચિત રહો. અહીંયા પણ જ્યાં લગી રહીએ ત્યાં ધામમાં જ બેઠા છે. શું ભાઈ અહીંયા કાંઈ બીજું છે? અહીંયા મહારાજ છે, એનું સુખ છે, એનો આનંદ લઈએ છીએ. તો આપણે બધા કે આપણે જેને છે ને, માટે તમે નિશ્ચિત રહેજો, કરવું તમારે કાંઈ નથી. ખાઓ પીઓ મજા કરો, આનંદ કરો. વાણમાં બેઠા પછી આપણે કાંઈ હલાવવું પડે તરવા માટે? હે? એ વાણ કર્યા કરે, લઈ જાય આપણને હોળી જ્યાં લઈ જવાય.
એ નાવી બધું કર્યા કરે. અને આપણે તો ભૂખ લાગે તો લાડવા ખાતા જો, ફરસાણ ખાતા જો, ખાતા ખાતા આનંદ કરતા કરતા ભગવાનના ધામમાં જવાય. આ આગલા વચનામાં એ કીધું મહારાજે 4 સાધન બતાવ્યા 35માં. ક્યાં ક્યાં? એક તો ભગવાનની ઉપાસના સમજવી, પહેલું સાધન. ભગવાનને જેવા છે એવા જાણવા. એ મહારાજને મુક્ત દ્વારા, એ મહારાજનો મહિમા છે, મુક્ત દ્વારા આપણને જેવો છે એવો સમજાય. તો એ મહારાજની ઉપાસના. પછી ભગવાનના ચરિત્રો ગાવાને સાંભળવા. ભગવાનના જે ચરિત્રો લીલા કરી છે ને મહારાજે, હમણાં જેમ ગાય આપણે સાંભળી આ કથા આજથી પહેલા, એ ચરિત્રો ગાવા અને સાંભળવા. ત્રીજું ભગવાનનું નામ સ્મરણ કરવું. એમાં ક્યાં ભાઈ દાખલો છે? હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય જ ને ન થાય? હે, ગાડી હાલી જાય તો એ કામ એનું કરે, પગ પગનું કામ કરે, હાથ હાથનું કામ કરે, દ્રષ્ટિ દ્રષ્ટિનું કામ કરે. મન છે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે મુક્તાન સ્વામી કહે છે સ્વામિનારાયણ 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 જપના મનવાય મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના મનવાય મંત્ર રાજ ઇષ્ટ દેવ. મનવાય મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. મનવાય મંત્ર રાજ ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ સ્મરણ કરવું. બીજું પોતપોતાના ધર્મમાં રહેવું. બધાના જે ધર્મ છે ને, માતાના પિતાના પુત્રના પત્નીના, એ બધા ધર્મમાં રહી અને સેવા કરે, સત્સંગની સેવા કરે, આજ્ઞાનું પાલન કરે, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે. તો મહારાજ કે એને કાંઈ કરવાનું રહેતું. માટે તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે આપણને મળ્યું છે અક્ષર પર પુરુષોત્તમ નારાયણ, એને આ દિવ્ય તનુ ધારણ કરીને આપણી સામે આવ્યા. દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું, મનુષ્ય રૂપ બન્યા. કેવા છે? પણ અક્ષરથી પાર છે, પુરુષોત્તમ એ પધાર્યા. એના દર્શન થયા. માયા તરી ગયા આપણે બધાએ. છે જે માયા આપણાથી દૂર ભાગી. એ ભગવાનના ચરિત્રો ગાવા ને સાંભળવા, એની સાથે હેત કરવું, એની સાથે પ્રીતિ કરવી ભગવાનમાં. એ સાચા સગા છે. અંતકાળે આપણી પાસેથી કાંઈ પણ સ્વાર્થ લીધા વિના આવીને ઊભા રહે છે. એ રક્ષા કરે છે. એને આપણી પાસેથી કાંઈ જોતું નથી. એનું આપેલું આપણે બધા ભોગવીએ છીએ ને. એ આપણી આપણને નજર રાખે છે. તો આપણે એને શું આપીએ? આપણે તો 2 હાથ ને ત્રીજું મસ્તક મૂકી પ્રાર્થના કરીએ. બીજું કાંઈ આપણી પાસે છે? એ ભક્ત રોજ મહારાજને ઊભા પ્રાર્થના, મહારાજ તમારી પાસે નો એ માગજો, નો એ માગજો, મારે આપવું છે, મારે આપવું છે. રોજ કે રોજ પ્રાર્થના કરે. ભગવાનને એક દિવસ ઈચ્છા થઈ કે આ રોજ કહે છે તો આજ તો કહેવા છે. એ કે તું જે લાવીશ ને એ મારું આપેલું છે. આ અન્ન, વસ્ત્ર, ફ્રૂટ, દૂધ એ બધું મેં બનાવ્યું છે. એમાં તારું કાંઈ બનાવેલું છે નહીં. હવે તારી બનાવેલી પ્રોડક્ટ છે એ મન છે. મન તે ઊભું કર્યું છે. માટે એ મન મને આપી દે. મારું મન કે તમારું મન ક્યાં ગયું? મારું મન આવા ભક્ત ચોરી ગયા. પ્રેમી ભક્તો હતા એ લઈ ગયા મારું મન. હવે મારી પાસે મન નથી, મારે જવું ક્યાં? કોઈની પાસે જવું હોય તો મન જોઈએ. તો તું મન આપી દે, બધું અપાય પણ મન અપાતું. એટલે મહારાજ કહે છે મન કર્મ વચને ભગવાનની સાથે જોડાવું. એ દાદા ખાતર મન આપી દીધું. હું દાદા ખાતર બધું આપી દીધું, કાંઈ પોતાનું રાખ્યું નહીં. મહારાજ જેમ કે બસ. એ તો એ ભગવાનને ભગવાન માયના જેમ કરે. પણ આવા ભગવાધારી 500, 1-2 નહીં. આ એક તો હાચવો ખબર પડે. એકને તમે રાખો તો થાકી જાઓ કે આના કરતા ના જાય તો સારું વહેલા.
તો એ 500 પરમાણસો એ સિવાય એમના શિષ્ય મંડળને આ કેટલાનું સહન કર્યું એને આપણે એટલે હવારમાં ઉઠીને બધા જ્યાં દેશ વિદેશમાં હજારોની સંખ્યામાં હરિભક્તો હોય જ્યાં હવારમાં ઉઠે ત્યાં દાદા ખાચરના દરબાર દાદા ખાચર થઈ ગયા આવા મહારાજના લાડીલા. હવે એને સાંભળીએ તો આપણે તો અક્ષરધામના સુખમાં પહોંચી જઈએ. એટલે આવી વસ્તુ મહારાજ કે છે તો ભગવાનમાં એક રાખવું વૈરાગ આ 4 સાધન એમાં જે આપણી પાસે હોય તો મહારાજને કેવું કે આ 4માં અમે કાંઈ કરી શકીએ અને તમે જ બધું પૂરું કરી દો. તો મહારાજ કે પૂરું કરવા જ આવ્યા છે, અધૂરું રહે શું જોઈએ, પૂરું તમારું પણ તમે વિશ્વાસ રાખજો. તમને જે મળ્યા છે ને એ બીજા કોઈને મળ્યા, આ કોઈને મળ્યા નથી. એટલે મહારાજ વચનામૃતમાં કહે છે કે જે તમને મળ્યું જે સ્વરૂપ, મારે જેમ પ્રશ્ન કરે શું તમને જે મળ્યું એ સ્વરૂપ એનું ધ્યાન કરવું, એનું ભજન કરવું. આપણને કયું સ્વરૂપ મળ્યું ભાઈ? સ્વામિનારાયણ ભગવાનને એ જ મળ્યા. છપૈયામાં ધર્મ ભક્તિને ત્યાં પ્રગટ થયા. એ ફરતા ફરતા વનમાં વિચરણ કરતા લોજમાં આવ્યા ને ત્યાં પ્રસિદ્ધ થયા. ગુરુને પાસે રહ્યા, નામકરણ સહજાનંદ સ્વામી ને નારાયણ મુનિ બધું કર્યું. મહારાજે આપણા માટે બધું માગી લીધું, દુઃખ માગી લીધું ને એનું જે સુખ છે મૂર્તિ એ આપણને આપ્યું. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી. એટલે મહારાજે 18માં કહે છે મારા દાખલા હું જોઈ લો, બીજું કાંઈ ને. પણ આ તો તમે આવા દેશમાં રહો છો ને આવો સત્સંગને આવું ભક્તિને ભજન રાખો એ ધન્યવાદ છે. કે મહારાજ કે હાથમાળની હવેલી હોય ને કાચના તખતા જડ્યા હોય ને એમાં બધા બેઠા હોય અને શીશા પડ્યા હોય ને કેટલાય પીતા હોય ને કેટલાય પાતા હોય, વેશ્યાઓ થઈ કર નાચતી હોય અને એમાં જઈને બેહે. એમાં ગમે એવો ધીરજવાળો હોય ને ભક્ત હોય તો મન ઠેકાણે રહે. હવે એ આવો દેશ છે આ બધું. જો જ્યાં અહીંયા અથડાવવાનું છે ચારે બાજુ, તો એમાં રહીને જે ભગવાનને આ આટલું કરવું, સાંજ સવાર મંદિર આવો, કથા વાર્તા સાંભળવી, એ મંદિર છે તો આપણું બચ્યું છે માયાથી. આપણે ભગવાન રક્ષા કરી છે. એટલે ભગવાનની સાથે એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવાની વાત કરી મહારાજે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ સંસારની વિશે માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. માયા કહે છે ને કે ભાઈ માયા એટલે શું? સુંદરજી પેલા આનંદજી સંઘાડીએ પૂછ્યું મહારાજ તમારા સંતો આવે છે માયાથી છેટું રહેવું, માયાથી દૂર રહેવું, માયાનો છોડી આવું કે તો એ માયા બલા કઈ છે? સામે આમ બતાવો જ ખરા કે આને માયા કહેવાય, તો એનાથી દૂર રહીએ. તો એને જ્યારે આવું પૂછ્યું ત્યારે મહારાજ કે હવે અમને કઈ રીતે બતાવું આનું નામ માયા? પણ પહેલા જ વચનામૃતમાં મહારાજે કીધું, પ્રશ્ન થયો કે ભગવાનનું ધ્યાન કરતા ભજન કરતા જે આડું આવીને ઊભું રહે એનું નામ જે આવે આડું. પછી નાનું હવે સમજાને એટલે એ ઓલા જંગલમાં 5માં બધું છોડીને ગયા હતા, લંગોટી યાદ આવી તો એ ના માયા. એ કઈ એવું નથી કે આને જ માયા કહેવાય. ભરતજીને મૃગબાળમાં ભગવાનના પુત્ર હતા મહારાજ કે ઋષભદેવના પિતા ભગવાન હતા, તોય દયાએ કરીને મૃગબાળમાં એ ત્રી વૃત્તિ રહી તો શું થયું? 3 જન્મ લેવા પડ્યા. પણ એને જ્ઞાન રહ્યું કે હું શા માટે જંગલમાં આવ્યો, હિમાલયની ટોચમાં ગયો, અહીંયા આરાધના કરીને. એમાં નકર તો શાસ્ત્રમાં લખ્યું છે દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. શરીરમાં પ્રાણ હોય ત્યાં લગી દયા કરવી, પણ વાત ક્યાં બની? મહારાજા વચનામૃતના સિદ્ધાંત પ્રમાણે ભરતજીએ મૃગબાણને આમ હાથમાં લીધું કે આજ પછી તરત જ સંકલ્પ થયો છે શું કે આજ હું ન હોત તો આનું કોણ? બસ અહીંયા માયાએ પ્રવેશ કરી દીધો. તરત શરીરમાં માયા આવી અને મોહ થયો એટલે બાળકમાં હેત થયું મૃગબાળમાં. ન કે એની પાસે થોડું હતું, ચક્રવર્તી રાજા હતા, કેટલા છોકરા છે, રમાયણા નહીં હોય? આ એક જ આવ્યું મૃગલું હે, તો એને કેટલાયને રમાયણા છે. તો હવે એ બધા એને ત્યારે આડું ન આવ્યું, એને છોડતા વાર ન લાગી ને આ એકમાં બંધાણા. એટલે મહારાજ કે માયા એ માયાનું રૂપ અમે જાણી લીધું છે કે આટલામાંથી જીવને જો હેત તૂટે ને તો એ માયાને કરી જાય છે. ભગવાન વિના બીજા ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. અને આ જીવને પોતાનો જે દેહ મહારાજ કહે અને દેહના સગા સંબંધી
અને દેહનું ભરણ પોષણ કરનારો એટલાને વિશેથી જેવું પંચ વિષયમાં જીવને અતિશય હેત છે તે થકી પણ વિશેષ હેત છે. માટે જેને દેહ અને દેહના સગા સંબંધી અને દેહના ભરણ પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને ભગવાનને વિશે હેત થાય છે. અને જ્યારે ભગવાનને વિશે થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. બદલો આવ હેત થયું તો અખંડ વૃત્તિ રહે છે. અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી. તે તો પુરુષાર્થ થયો છે. ઇતિ વચનાવ્રતમ ગરડા મધ્યનું 36મું થયું. મહારાજ કે એક તો દેહ, આપણો આ દેહ છે ને એમાં હું પણ આની દ્રઢતા થઈ છે. આટલા બધા બેઠા હોય સમાધિમાં જ્યાં હોય બધા, અને એમાં કોઈ નામ લે કે નાનજીભાઈ, તો નાનજીભાઈ જ બેઠા થાય, બીજા કોઈ બેઠા થાય. એટલે નાનજીભાઈ નક્કી કર્યું કે મને જ બોલાવે છે. શું? એટલે આપણે એમ આ દેહરૂપ થઈ ગયા છે. તો દેહને વિશે એ જ છે. એની હારે જેનો જેનો સંબંધ જોઈન્ટ થયો, કનેક્શન લાગ્યા, એની હારે એ થયું. મમત્વ જાગ્યું, અમારા. બીજું દેહનું ભરણ પોષણ કરનારા. એટલે ભરણ પોષણ કોણ કરે? હગાવાલા નામ આવી ગયું. હે, આ ત્રીજું શું કરે નાખ્યું? એક તો દેહના સંબંધી, હવે એ તો આવી ગયા બધા એમાં. તો ભરણ પોષણ કરનારા એટલે પાઉન્ડ, રૂપિયા. આ રૂપિયા એમ, એ રૂપિયા છે એમાં આપણે કેટલું હેત છે, એમાં કેટલું આમ આકર્ષણ છે. મહારાજનું કેવું એ છે કે આમાંથી જો ત્રણમાંથી જો વૃત્તિ તૂટી તો ભગવાનમાં એ જ થાય. બધાને આ સમજવાનું છે. બાકી તો બધાએ આ માયાના પાછળ દોટ મૂકી હોય, હવે એ શું થાય? એટલે મહારાજનું કહેવું બહુ દિવ્ય. આ વાણી છે એ સામાન્ય નથી. વચનામૃતનો સિદ્ધાંત મહારાજ કહે છે આ પરાવાણી છે. પરા એટલે તેજના પ્રવાહરૂપ. એને ઝીલાય નહીં, પકડાય નહીં આપણાથી. પણ શ્રીજી મહારાજે કૃપા કરીને 273 વચનામૃત, 272 વચનામૃતની રચના કરી. 5 સદગુરુઓને મહારાજે કીધું આજ્ઞા તમે ઝીલો. તો એ પછી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખ મુનિ, આ 5 સદગુરુએ મોટા મુક્તોએ, સિદ્ધ મુક્તોએ વાણીને ઝીલી આપણા સુધી પહોંચાડી તેજના પ્રવાહરૂપ. એટલે મધ્યના 28માં મહારાજ કહે છે અમે વેદ, શાસ્ત્ર, પુરાણ આ બધાનું રહસ્ય બધાને વાંચ્યા, વિચાર્યા અને એનું સાર કાઢીને તમને આપ્યું છે. શું? આપણે પાસે બુદ્ધિ ક્યાં છે કે આપણે વેદનું શ્રવણ કરવા જાય, ઉપનિષદો વાંચવા જાય? હજી આમાંથી નવરા નથી પડતા તો એ ઉપનિષદને વેદને ક્યાં લેવા જાય? એ વેદ, ઉપનિષદ, પુરાણ જે ગ્રંથો છે એનો સાર શબ્દ કલ્યાણને માટે એનો સાર કાઢીને અમે આ તમને સિદ્ધાંત આપ્યો છે. કેવી છે? જીવન દોરી રૂપ છે. જીવન દોરી એટલે કલ્યાણના માર્ગમાં જીવન દોરી રૂપ છે. આ લાઈન બતાવે એ ગૂગલ જેમ બધું સર્ચ કરીને આપણને આપી દે કે તમે આમ હાલ્યા જાઓ નિર્સર આંખો મીચીને. તો એવો આ માર્ગ મહારાજે બતાવ્યો. સમજ્યા ને? કે એ જીવન દોરી. જીવન દોરી એટલે ગુણાચાર્યની વાતોમાં લખ્યું કે કરોડ જન્મ ધારણ કરો અને કરોડ વર્ષ સુધી સાધના કરો, પણ તમારી મેળે અક્ષરધામમાં જવાય નહીં, મૂર્તિ સુધી પહોંચાય નહીં. જ્યાં સુધી મહારાજના મુક્ત, સિદ્ધ મુક્ત ન મળે ત્યાં સુધી એના માર્ગદર્શન વિના, એની દ્રષ્ટિ કૃપા વિના જવાય નહીં. એટલે મહારાજ પોતાના ધામમાંથી પોતાના સિદ્ધ મુક્તોને લાવ્યા. એ ગોપાળાનંદ સ્વામી હોય, એ ગુણાતીતાનંદ સ્વામી હોય, એ પર્વતભાઈ હોય, એ આપણા તમે તો ભાગશાળી કચ્છ પ્રદેશના કણવી કુળમાં બાપાશ્રી પ્રગટ થયા, મોટા મોટા મુક્ત પ્રગટ થયા અને આપણી ઉપર દયા કરી કે કેવું મહારાજની મૂર્તિનું સુખ આપી દીધું, રમતવાતમાં સુખમાં પહોંચાડી દીધા, બીજું કાંઈ નહીં. તમારે આમ ચપટીમાં કૃપા કરીને. એટલે મહારાજે ભક્ત ચિંતનના નિષ્ણાત લખ્યું ને કે ક્રિયા સાધ્ય નથી. અત્યારે કળિયુગમાં કેવા ભગવાન છે? કૃપા સાધ્ય છે. એ કૃપા સાધ્ય ભગવાનની પ્રાપ્તિ થઈ. એટલે કેવળ કૃપા વાપરી. કોઈ જીવના સાધન સામે જોયું ને ધન્ય ધન્ય અવતારને ધન્ય ધન્ય અવતારને
અક્ષરધામના સુખમાં પહોંચી જાઓ. લો છે કોઈ આવો બીજું એવો આનંદ કરાવી દીધો એવા મહારાજ મળ્યા છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે આપણે બીજું કોઈ ગાવાની જરૂર નથી. હમ તો એક સહેજાનંદ અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. અમને બીજું કઈ ગમતું નથી. એક જ વાત સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ બધું આવી ગયું એમાં. વેદ નિગમ જે કેવો એ કહેતા હોય પણ અમારે સ્વામિનારાયણ સહેજાનંદ સ્વામી વિના કાંઈ ભાવતું નથી. આવો આનંદ બોલો. અહીંના પ્રેસિડેન્ટ શામજીભાઈ વર્ષોથી એ છે ને પણ બધા એને હાથવે છે, બધા એનો રાજીપો લે છે, બધા એમને તો એવા એ તો અમારે આજે આ છેલ્લો રવિવાર છે. હવે સમજાણ કાલ તો ઉઠશું. તમને લાભ આપવા આવ્યા. આજે રવિવારે બધા મુક્તો આવ્યા, બધાનો આનંદ થયો. સરસ મજાનું આ દિવ્ય ધામ મહારાજનું અક્ષરધામ એ અહીંયા આવીને ભજન કરીએ, મૂર્તિની સામે બેસીએ તો કેટલો આનંદ આવે. તો અમારી સાથે તમારા એ સ્વામીજીભાઈ પ્રમુખ એમની સાથે જોડાયેલા ટ્રસ્ટી મંડળ એમનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આવેલા છત્રીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ, પછી અહીંના એ લોકલ બધા લંડનમાં રહેતા બધા હેત રુચિવાળા હરિભક્તો આવ્યા. આપ સૌના દર્શન થયા, અમને ખૂબ આનંદ થયો. માટે અમારે હવે છત્રી સંસ્થામાં જે ઘનશ્યામ મહારાજ સુંદર પધરાવ્યા છે, બાળ સ્વરૂપ ઘનશ્યામ, એને 10 વર્ષ થાય છે આ 25માં વૈશાખ મહિનામાં. એટલે એનું આમંત્રણ દેવા આવ્યા. ખૂબ નવરા જો હોય અને દેશમાં આવ્યા હોય ન સંકલ્પ થાય આવવાનો તો પધારજો. તારીખ 8/5/2025 અને 12/5/2025 સુધી આ 5 દિવસનો પ્રોગ્રામ છે. મહારાજના દર્શન થાય, તીર્થ થાય અને આપણે સહેજે સહેજે સુખ આવે. માટે સૌને ભાવભીનું આમંત્રણ છે. તો બધાએ ખૂબ રાજી રહેજો. અમને પણ અહીંયા આવી અને કથા વાર્તાનો યોગ મળ્યો. તમારા બધાના દર્શન થયા અરસપરસ. એટલે સમજાને મેં વાલો વસકીધા મુજને આમાં સ્વામી પાન બીડી દીધી ને દીધી. અમે તમને સુખ આપ્યું, તમે અમને સુખ આપ્યું. એટલે અરસપરસ આનંદ થયો. બધા એને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. માટે આ મહારાજને સંભાળવા ભજન કરવું સ્વામિનારાયણ, બીજું કાંઈ જે કર્યા જેવું છે. અને અત્યારે યોગ કેવો આવ્યો છે. ગુણા સ્વામી કે કરોડ જન્મ ધારણ કર્યા તો આ વાતું મળી નહીં, આવા ભગવાન મળ્યા નહીં અને આવો યોગ મળ્યો નહીં. નકર શું કરો આવી અહીંયા ન પહોંચી ગયા હોય. એટલે યોગ સારો છે, ભજન થાય એવું છે કરવું હોય તો. બાકી કોઈ નડતું નથી. હવે પહેલાં તો કેટલા બધા ઘરમાં નડતા, આડોશી પાડોશી નડતા, ગામના નડતા, ભજન નહોતા કરવા દેતા, બધું હતું. પણ અત્યારે કોઈને નડે એવું છે. બસ આવો અવસર રે તમને ભજવાનો આવ્યો છે. માટે ભજન કરી લેવું. 10:30નો ટાઈમ હતો. કેમ શામજીભાઈ? એટલે વચનામૃત પણ પૂરું થયું. માટે ખૂબ ખૂબ બધા તમે બળ્યા છો. આવા મહારાજ બેઠા છે. અર્ચા સ્વરૂપ નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ આદિ દેવો પણ એ આપણને દર્શન આપે છે, આપણી રક્ષા કરે છે. ભગવાન સ્વામિનારાયણનું ભજન અને ઉપાસના એની દ્રઢ એક પ્રતિવર્તાની ભક્તિ રાખવી, પ્રતિવર્તાની ટેક રાખવી અને એ જ આપણા ઈષ્ટદેવ છે. એ સ્વરૂપને ધ્યાનમાં લેવું. આનું શું કરવાનું?